માન્ય સાંસદશ્રી અને તેમની ટીમનો ખૂબ ખૂબ આભાર કે તેઓ આંગણવાડીના બાળકોને પ્રવેશ અપાવી રહ્યા છે. ગામના આગેવાનોને પણ વિનંતી કે એ પણ સાથે જોડાય. તાળીઓ આપણે ચાલુ રાખીશું. જોરદાર તાળી. હવે બાલવાટિકાના અને પ્રથમ પહેલા ધોરણના બાળકોને સાહેબશ્રી પ્રવેશ અપાવશે. તો મોહનભાઈ રાઠવાને વિનંતી કે શાળાના પ્રવેશપાત્ર બાળકોને લઈ ઉપસ્થિત થાય અને સાથે સાથે આચાર્ય શ્રી કલ્પનાબેનને પણ વિનંતી કે સાથે જોડાય. સાથે માનનીય વિજયભાઈ ઈશાકભાઈનો પણ ખૂબ ખૂબ આભાર. તેઓ પણ સાથે જોડાયા છે. કોરોના કપડે ફોટો કરજો. હા ફોટો સાહેબ દિલા દિલા મારું તો સાહેબ બોડી લેવા હા આપલા બર્થ પૈસા હેલો સોના સોના કેટલી દાવા ખૂબ ખૂબ આભાર સાહેબનો કે જેઓ ધોરણ 1 ના બાલવાટિકાના બાળકોને પ્રવેશ અપાવી રહ્યા છીએ. જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવીશું. सुना बस सुना ખૂબ સરસ. જેઓનું સન્માન કરશે જોરદાર તાળીના ગડગડાટથી વધાવીશું આપણે. હવે જ્ઞાન સેતુમાં પાસ થનાર બાળકોના નામ બોલું છું. ઉપસ્થિત થશે આયુષ કુમાર મુકેશભાઈ રાઠવા, નીલેશભાઈ નગીનભાઈ રાઠવા, નીલમબેન મનહરભાઈ રાઠવા, અંકિતાબેન અલ્પેશભાઈ રાઠવા, ધર્મેન્દ્ર કુમાર સંજયભાઈ રાઠવા, દેવીબેન રમણભાઈ રાઠવા, જેઓનું સન્માન કરશે સાહેબશ્રી. જોરદાર તાળીના ગડગડાટથી વધાવીશું. હવે એનએમએમએસ પાસ થનાર બાળકોની યાદી અત્રે રજૂ કરું છું. રાઠવા નીલમબેન નવીનભાઈ, રાઠવા સુવાબેન શૈલેષભાઈ અને રાઠવા પ્રતીક્ષાબેન જસવંતભાઈ ઉપસ્થિત થશે અને જેઓનું સાહેબશ્રી સન્માન કરશે. જોરદાર તાળીના ગડગડાટથી વધાવીશું આપણે સૌ. હવે
જ્ઞાન સાધના પરીક્ષામાં પાસ થનાર બાળકોની યાદી અત્યારે રજૂ કરું છું, તો એ પણ અહીંયા પર ઉપસ્થિત થશે. નીલમબેન નગીનભાઈ રાઠવા, સુવાબેન શૈલેષભાઈ રાઠવા, પારુલબેન વિનોદભાઈ રાઠવા, પ્રતીક્ષાબેન જસવંતભાઈ રાઠવા, હિરલબેન હરીશભાઈ રાઠવા, હિરલબેન રમણભાઈ રાઠવા, વિરનભાઈ અવિનભાઈ રાઠવા, પ્રતીકભાઈ વિક્રમભાઈ રાઠવા. તમામનું સાહેબથી સ્વાગત કરી રહ્યા છો. તો આપણે આપણા બાળકોની સ્થિતિને જોરદાર તાળીઓ આગળ વધારીશું. ખૂબ ખૂબ આભાર સાહેબશ્રીનો. આ બાજુ દેવા જાવો જોઈએ, આવતો નથી. ભારત માતા કી વંદે વંદે. ધન્યવાદ. આજે સંસદ બન્યા પછી પહેલી વખત, એમાં તો અમારે આવવાનું થતું ત્યાંથી, પણ સંસદ બન્યા પછી આ મૂળિયારી ગામની પવિત્ર ભૂમિ ઉપર શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ પ્રસંગે આપણી વચ્ચે ઉપસ્થિત રહેવાનું થયું છે. ત્યારે આજના આ હરિયામના પ્રસંગે આ ગામના નવનિયુક્ત સરપંચ પતિ કહેવાય એવા વિપિનભાઈ, બામરોલીના સરપંચ શ્રી નારાયણભાઈ, મારી સાથે ઉપસ્થિત બોડેલી તાલુકા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી શ્રી વિજયભાઈ, હર હંમેશા મારી ખૂબ ચિંતા કરતા અને વિસ્તારની ચિંતા કરતા એવા સન્માનિત આગેવાન ઈશાકભાઈ, ગામના વડીલ આગેવાન એવા પર્વતભાઈ, એવા બીજા વડીલ આગેવાન એવા છત્રસિંહભાઈ, અશ્વિનભાઈ, અરવિંદભાઈ, રમણભાઈ, કરણસિંહભાઈ અને પરમ વંદનીય જયંતિ મહારાજ, સુનિલભાઈ, બુદ્ધિલાલભાઈ, દશરથભાઈ અને જેમના આગેવાની હેઠળ આજે આખો દિવસ તમારી યાત્રા ચાલવાની છે એવા આ રૂટના લાયઝન ઓફિસર શ્રી સ્વપ્નેશભાઈ, શાળાના આચાર્ય શ્રી કલ્પનાબેન, શાળા પરિવારના શિક્ષક સ્ટાફ બહેનો, આંગણવાડી વર્કર, ગામના વડીલો, આદરણીય આગેવાનો, ઉપસ્થિત માતાઓ, ભાઈઓ, બહેનો, યુવાન સાથીઓ અને વાલા વિદ્યાર્થીઓ. ગામનું તો આમ ઘણા લાંબા સમયથી હું પરિચિત છું, પણ તમે આજે સાંસદ તરીકે અમારું ખૂબ સરસ સ્વાગત કર્યું. તમારો ખૂબ ખૂબ આભાર. મિત્રો, દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી એમનું એક સપનું હતું કે છેવાડાનો માનવી, આદિવાસી માનવી, ગરીબ માણસ કેમ નહીં સારું શિક્ષણ મેળવી શકે. એમણે 2004-05 ની અંદર શાળા પ્રવેશ ઉત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ શરૂ કરેલો. ત્યારે એવું જોવામાં આવતું કે આ શાળામાં 100 વિદ્યાર્થીઓ છે, 100 માંથી 15 છોકરાઓ કેમ ભણે છે, બાકીના કેમ નથી ભણતા. આ વિષયને ધ્યાનમાં લઈને આ દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે તે વખતે 2004-05 એટલે આજથી 20 વર્ષ પહેલા કલ્પના કરો, ઘણા બધા મુખ્યમંત્રીઓ થઈ ગયા, ઘણા બધા વડાપ્રધાન થઈ ગયા, પણ નરેન્દ્રભાઈ મોદી સાહેબના સંકલ્પ તો જોવો. આપણે બધા હમણાં નરેન્દ્રભાઈ મોદી સાહેબની કેન્દ્રની સરકાર ચલાવવામાં વડાપ્રધાન તરીકે 11 વર્ષ પૂરા થયા અને અમે લોકો બધા થઈને સેવા અને સુશાસન સંકલ્પની સિદ્ધિ
એટલે એમણે જે સંકલ્પ કર્યા કે મારે આ ભારતના દરેક છેવાડાના માનવી મુઢિયારી હોય, છાપ હોય, કથોલા હોય, રાજપુરા છેવાડાના ગામોની અંદર રહેતા લોકોને શિક્ષણ કેવી રીતે આપવું, તો શાળા પ્રવેશ ઉત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ શરૂ કરીને એમને જે તે વખતે, હું તે વખત સરપંચ હતો, વિજયભાઈ સરપંચ પણ હતો આ વિપિનભાઈ જેમ, ને તમારી જેમ તાલુકા ભાજપનો મહામંત્રી છોટાઉદેપુર. તો તે વખતે એમણે શાળા પ્રવેશ ઉત્સવ શરૂ કરાવેલો. मला પહેલા એકલબારા ગયા, મલાજા ગયા, બરોદ ગયા, ચોરવાણા ગયા ને તઈથી ગયા વીરપુર. આ 5 ગામો મેં ગયા. ત્યારે તેમાંના 3 લોકો, સ્વપ્નેશભાઈ, 3 છોકરાઓ છે ને આજે એક ડોક્ટર છે, એક એન્જિનિયર છે, એક પ્રોફેસર છે. પણ દેખો નરેન્દ્રભાઈ એ લોકોને હમણાં અહીંયા મેં આંગળી પકડતો તો એવા દીકરા દીકરીઓને ટોપી પહેરાવી અને આંગળી પકડીને આજે ડોક્ટર બન્યા છે, પ્રોફેસર બન્યા છે, એન્જિનિયર બન્યા છે. ઘણા લોકો એવું કહે છે કે તમે બધું ભણાવો ખરા પણ નોકરીઓ મળતી જ નહીં, એમ કે છે. એવું બી થાય ને. પણ મિત્રો, માત્ર નોકરી મેળવવા માટે નથી ભણવું. તમને કેવું લાગતું હોય જસુભાઈ કેટલું ભણ્યા છે એવું લાગતું છે ને? લાગે કે નહીં લાગે? તમને એવું લાગતું હોય જસુભાઈ કેટલું ભણ્યા, ઈશાકભાઈ એવું લાગે ને? મેં બી છે ને ફોજદાર બનવા માટે ભણેલો, મેં બી શિક્ષક બનવા માટે ભણેલો. પણ હું થયું સ્વપ્નેશભાઈ કે અમારી વખતે 51% પીટીસી નંબર લાગતો, તે મારે આયા 48%. એટલે ફીસુક કરતા મેળ ના પડે. પછી આપણે કોલેજ જોઈન કરી, પણ કોલેજમાં બી છે ને છેલ્લે બેહવાનું 35% આવે મહારાજ. પછી મારા ઘેર મારા ફાધર તો હતા ને, એટલે મારા દાદા આમ કે આ છોરો ભણે છે ખરો, વટપાડ છે એમ, પણ મને ખબર કેટલો વટપાડ. પોતાનું ઇન્ટરવ્યુ આવ્યું પણ આપણો મેળ ના પડ્યો. પણ સારું ભણ્યો, કોલેજ કર્યો તો મેં અહીં સુધી પહોંચ્યો. મેં બી સરપંચ ભણેલો, 15 વર્ષ સુધી સરપંચ રહ્યો, 5 વર્ષ તાલુકા પંચાયત સભ્ય રહ્યો. પણ તમારા બધાના આશીર્વાદથી, મને સપનામાં ખબર નહોતી, પણ તમારા બધાના આશીર્વાદથી નરેન્દ્રભાઈની ત્રીજી સરકારમાં આપણને કામ કરવાની તક મળી. તમારો બધાનો આભાર. એટલે કહેવાનો મતલબ, કરેલું ફુગટ જતું નથી અને કર્યા વગર કંઈ મળતું નથી. એટલે તમે બધા લોકો એમ કહો કે આ ભણવાથી શું મળે, પણ ક્યાંક ને ક્યાંક જીવનની અંદર ફાયદો થવાનો છે. તમે છેલ્લે સારી રીતે જીવન જીવવાનું પણ આપણે આપણા જીવનની અંદર શીખી જઈએ તો એ ભણેલું વ્યર્થ જતું નથી. એટલે સૌને મેં આહ્વાન કરું છું. બધાને એવું થાય કે નોકરી જ મળતી નહીં, પણ આ એક કામ હોય તો તલાટીની એક જ જગ્યા હોય મહારાજ, તો બીજા કે 5 ભરશે તે 5 ભરે, એવું થાય. પણ નરેન્દ્રભાઈનું સપનું છે કે 2047માં આ દેશને આઝાદ થવાના 100 વર્ષ પૂરા થવાના છે, અને 100 વર્ષ પૂરા થશે ત્યારે વિકસિત ભારતની સંકલ્પના, જે નરેન્દ્રભાઈનું સપનું જે સંકલ્પ છે કે કેવું ભારત હોવું જોઈએ. તો એમણે એવું કીધું કે દરેક ગામની અંદર રસ્તા જોડતા હોવા જોઈએ, દરેક ફળિયાને જોડતા રસ્તા હોવા જોઈએ, નાળા હોવા જોઈએ, સારી સ્કૂલ હોવી જોઈએ, બધા બાળકોનું આરોગ્ય સારું હોવું જોઈએ, તંદુરસ્ત દીકરા હોવા જોઈએ, તંદુરસ્ત માતા હોવી જોઈએ, તંદુરસ્ત પિતા હોવા જોઈએ, દરેક નાગરિક તંદુરસ્ત હોવો જોઈએ, અને સાથે સાથે સારું જીવન જીવતો નાગરિક પણ તંદુરસ્ત હોવો જોઈએ. તો આપણે વિકસિત ભારતની સંકલ્પના કરીએ. એટલે નરેન્દ્રભાઈએ શિક્ષણ ઉપર ભાર મૂક્યો, આરોગ્ય પર ભાર મૂક્યો. આંગણવાડીની બહેનો અહીંયા બેઠી છે, માતાઓ બેઠી છે. જ્યારથી સારા દિવસો આવે છે ત્યારથી સરકાર ચિંતા કરે છે. એક નર્સ બેન એમને દર મહિને ચેક કરવા જાય છે, તમારે વજન ઓછું છે, તમારે આ ખાવું પડશે, તમારે આ ખાવું પડશે. અને જ્યારે ડિલિવરી થતી હોય ત્યારે પણ સરકાર ચિંતા કરી રહી છે. આ ચિંતા કેમ કરી? આરોગ્ય માટે ચિંતા.
પેલા એમ કે બેન એમ કે છે મારા માટે ચિંતા કરે, હા તમારા માટે તો ખરી, પણ આવનાર ભારતનું ભવિષ્ય બાળક છે એના માટે સરકાર ચિંતા કરી રહી છે. એટલે આપ સૌને વિનંતી કરું છું કે સરકારની જેટલી પણ યોજનાઓ છે એનો પૂરેપૂરો લાભ લો. આપણા ગામની અંદર દરેક બાળક અભણ ના રહે એની કાળજી શિક્ષકની નથી, આપણે લેવાની જરૂરી છે. આપણે કેવું પડે કે ફલાણાનું દીકરું ભણવા નથી થતું, કેમ નથી થતું, તો એને આપણે કાળજી રાખો. આજે તો આનંદની વાત એવી છે કે અહીંયા એક બી છોકરું રડતું નથી. પણ મને મારી માં જ્યારે સ્કૂલની અંદર ભણવા મોકલતી ને તો એ ખોટી લેતી, અને એ કઈ આ સ્કૂલના દરવાજે મેં જ્યાં સુધી અંદર નહીં જાઉં ત્યાં સુધી એ બાજુમાં ઊભી રહેતી, 1 કલાક ઊભી રહેતી અને એ ભણવા મોકલતી. આજે તો સરકાર એવી ચિંતા કરી છે કે ના જસુભાઈ તમે સંસદ સભ્ય થઈ ગયા તેવું થઈ ગયું, તમારે છે ને મુરિયાળી જવું પડે, છોકરોને પ્રોત્સાહન કરવું પડે, કંકુ તિલક કરવું પડે, એને તમારે ભણાવવા માટે પ્રોત્સાહન કરવું પડે. મેં સંસદ સભ્ય થયો એટલે અહીં નથી આવ્યો, પણ મંત્રીઓને પણ મોકલ્યા છે, મુખ્યમંત્રી પણ ગયા છે, સચિવો પણ ગયા છે, આગેવાનો પણ ગયા છે. બધા નિર્માણ કરવા માટે ચિંતિત છે. એટલા માટે આપ સૌને અભિનંદન આપું છું. અને આપણા ગામની અંદર યુવાનો મળ્યા, મને ખૂબ આનંદ થયો. જાગૃત ગામ છે. અમે તમારી રજૂઆતને ધ્યાન લઈ અને અમે વહેલામાં વહેલું કામ પતે એની તમને ખાતરી આપીએ. મિત્રો, વિકાસ કરવો છે, આપણો વિકાસ કરવો છે. સરકાર ચિંતિત છે. તમને વિકસિત ભારતની જે વાત કરી નરેન્દ્રભાઈ મોદી સાહેબે કે વિકસિત ભારત, તો અમારા જેવા ઘણા આગેવાનો અંચય પણ રાખે કે આનું નથી કરવું, આનું નથી. નરેન્દ્રભાઈની સરકારે આખા દેશની અંદર આદિવાસી વિસ્તારની અંદર ભગવાન બિરસા મુંડા જનજાતીય ગ્રામ ઉત્કર્ષ યોજના હેઠળ આપણા જિલ્લાની અંદર 400 કરતા વધારે રસ્તાઓ, જે ફળિયાથી મુખ્ય ગામના રસ્તાને જોડતા રસ્તાઓનું સર્વે થઈ ગયું છે ને એનો લાભ તમને ખબર નહીં, તમારે રજૂઆત કરવા જવાની જરૂર નહીં, મારે રજૂઆત કરવા જવાની જરૂર નહીં, પણ સર્વે થઈ ગયું છે. કલાકીને ખબર, આરએનબીના લોકોને ખબર છે. કેમ? તો કે આ લોકો જે 250 કરતા વધારે વસ્તી ધરાવતું પડ્યું હોય એને પણ ગામના મુખ્ય ડામરોથી જોડવાની સરકારની ફરજ છે. તો વિકસિત ભારત થશે. આ નરેન્દ્રભાઈનું સપનું છે અને એમને જે સંકલ્પો લીધા છે એ સંકલ્પો પરિપૂર્ણ કરવા માટે અમે પણ એમના સહકારમાં છીએ અને તમે પણ બધા સહકારમાં છે. અને સૌને વિનંતી કરું, ગામના વડીલોને, ગામના આગેવાનોને, મારી માતાઓને વિનંતી કરું, કદાચ તમારું બાળક 1 દિવસ ભણવા ના જાય, 2 દિવસ ભણવા ના જાય, પણ તમારે ચૂપ બેસી રહેવાનું નથી. તમારે એને ગમે તે ભોગે તમારો સમય બગાડીને, કદાચ 1 વર્ષ ખેતરમાં ઓછું પાકવું હોય તો ઓછું પાકશે, પણ આપણું બાળક શિક્ષણથી વંચિત રહેવું નહીં જોઈએ. મુરિયાળીનું કોઈ પણ નાગરિક શિક્ષણથી વંચિત ન રહેવું જોઈએ. નરેન્દ્રભાઈનું સપનું છે, ભૂપેન્દ્રભાઈનું સપનું છે, તો એમનું સપનાને સાકાર કરવાની જવાબદારી આપણી બધાની છે. આપણે કદાચ ફોહલાવી પટાવીને હા અમને લાકડી નહીં ભાવે, અમારી માં તો મને લાકડી લઈને જ મોકલતી હતી, પણ આપણે લાકડી નહીં, આપણે એને પ્રેમથી ચોકલેટ ખવડાવીને સ્કૂલ સુધી પહોંચાડવાની જવાબદારી આપણી છે. 1 દિવસ રડશે, 2 દિવસ રડશે, થોડી આદત પડશે તો હસતું પણ અહીં કોઈ રડે એવું દેખાતું નથી. ભલો ખુશાલ આવ્યો છે, ખુશ છે ને? ખુશ છે એટલે ખુશ છે. આપણે ખાલી સારા પરિવારની અંદર પ્રોત્સાહન કરવાનું છે. આનંદની વાત છે આજે. સરસ. જો અભિનંદનની વાત છે કે મુરિયાળની અંદર હાઈસ્કૂલ જે છે એ હાઈસ્કૂલની અંદર 100 વિદ્યાર્થીઓને રહેવાની હોસ્ટેલ, છાત્રાલય ધરતી આંબા ગામ ઉત્કર્ષ યોજના હેઠળ મંજૂર થઈ છે. ઊંચા પર પણ મંજૂર થઈ છે. તમે કે મેં કોઈ કહેવાની ગયા, અમને પણ આવી ગયો લેટર. આ સરકારની વાત છે. સરકાર કઈ દિલ્હી બેઠી ગાંધીનગર બેઠી મુરિયાળીની ચિંતા કરી રહી છે. હવે આપણે થોડી ચિંતા કરવાની જરૂર છે. બીજી વાત, આજે ખુશીની વાત આ ગામ માટે છે કે આ ગામની અંદર આજે 4 ઓરડાઓનું, આ આધુનિક જમાનાની અંદર આ બધા ઓરડા ડિમોલિશન કરવાના છે. 4 ઓરડાઓનું ભૂમિપૂજન થવાનું છે. અને એની કિંમત કેટલી કહું? મેં પહેલા વર્ષ સરપંચ બન્યો તો 5 વર્ષ મેં બી એટલા રૂપિયા વાપર્યા નહીં સરકારના.
5 વર્ષ સરપંચ રહ્યો ને તોય એટલા રૂપિયા વાપર્યા નહીં. 78 લાખ અને 92,000 રૂપિયાની 4 પ્રાથમિક શાળાના ઓરડા બનાવવા જઈ રહ્યા છે. સરકાર તમારી ચિંતા કરેલી છે, તમે પણ સરકારની ચિંતા કરો, ગામની ચિંતા કરો. રોડ રસ્તા નાળા બધું બનવાનું છે અને આપણો મુખ્ય પાયો શિક્ષણ, આરોગ્ય, આ બધી વિસ્તારની આપણે ચિંતા કરી અને આપણા વિસ્તારને, આપણા ગામને કેવી રીતે મજબૂત બનાવે, આપણા ગામની અંદર સંપ કેવી રીતે થાય, આપણે આપણા ગામની અંદર કેવી રીતે આગળ વધીએ, આપણા ગામના દીકરા દીકરીઓ કેવી રીતે આગળ વધે, એના માટે આપણે બધાએ કાળજી લેવાની છે. આજના તબક્કે આપ સૌએ અમારું ઢોલ નગારાથી સ્વાગત કર્યું તે બદલ આભાર માનીએ છીએ. અને કોઈ પણ કામ હોય, આમ તો બધા તમે પરિચિત જ છો. મારે તો એક વખત હમણાં પર્વતભાઈ એમ કે ભજન છે સાહેબ આવો, કે મેં દર વખતે આવતો તો પણ હવે તમે એવા જ તવેલું ઘાલી દીધું છે ને, દોતરી દીધો છે ને, તે હવે છે ને છૂટું નહીં રહેવાતું. પણ આ વખતે સારા પ્રવેશ ઉત્સવ મેં કઈ જવું છે તો મેં કીધું બોરેલી તાલુકો આવજો, જેતપુર તાલુકો આવજો એવું કીધું. તો સદનસીબે મને આ જ ગામો મળ્યો, એટલે તમારો બધાનો આભાર માનું છું. તમારા બધાના દર્શન કરવાની તક મળી અને ગામનો વિકાસ કરવામાં અમે લોકો ને તમે લોકો કટિબદ્ધ થશું. તમારી કોઈ પણ રજૂઆત હોય તો મને કહેજો. આટલી વાત કહી મારી વાત વિરામ આપું છું. વંદે માતરમ. ભારત માતા કી જય. શિક્ષકગણ તમામે ઉપસ્થિત રહી આ કાર્યક્રમને સફળ બનાવવા બદલ હું સારા પરિવાર વતી તમામનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. જય હિન્દ, જય ભારત. ભારત માતા કી જય. ભારત માતા કી જય. સરપંચ આવ્યો. ચાલો બેનો તમે બોલો આચાર્ય તમારે હાથ એ ના આવો બેન. ઓમ શ્રી ગણેશાય નમઃ. ત્રણ વાર પાણી માર્યું. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્नं કુરુ સર્વકાર્યેષુ સર્વદા. સ્વસ્તિન ઇન્દ્રો વૃષસ્રવાઃ સ્વસ્તિન પૂષા વૃષભેદાઃ સ્વસ્તિન સાક્ષો હરિષેનેમિ સ્વસ્તિનો બૃહસ્પતિં દદાતુ. પ્રતિપ્રયામ તીર્થો બૃહસ્પતિ વાસરે અદ્ય દિને ભૂમિ પૂજનમ અહમ કરીષ્યતે. ફરીથી પાણી ચમચીમાં લઈશું, ગણપતિનું સ્મરણ કરીશું. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્नं કુરુદેવ સર્વકાર્યેષુ સર્વદા. તત્ર આદવ નિર્વિઘ્नं વસ્તુ ગણપતિ સ્મરણામ અહમ કરીષ્યે. હાથમાં ફૂલ ચોખા રાખી અને ભગવાનને વંદન કરીશું. વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગદ્વિદાય નાગાનનાય સુતિયગ્રવિકસિતાય ગૌરી સુતાય ગણનાથ નમો નમસ્તે. ફૂલ ચોખા દશી માતાને ચડાવી આપીશું. ફરીથી 3 વખત પાણી ચડાવી આપીશું. ઓમ ગમ ગણપતય નમો નમઃ. ઓમ ગમ ગણપતય નમો નમઃ. ઓમ ગમ ગણપતય નમો નમઃ. હવે હાથમાં ફૂલ ચોખા રાખીશું અને ધરતી માટેને ધ્યાન કરીશું. પૃથ્વી ત્વયા તથા લોકા દેવી ત્વમ વિષ્ણુના પિતા ત્વમ ચ ધારયમામિ દેવી પવિત્રમ કુસુહાસનમ. આપણે ભગવાનને ધરતી માતાને લઈ આપીશું. પછી આપણે પંચામૃત ચડાવીશું સાહેબ. 5 વખત પંચામૃત ચડાવી આપીશું. ઓમ શ્રી ગણેશાય નમઃ. ઓમ શ્રી ગણેશાય નમઃ. ઓમ શ્રી ગણેશાય. પૃથ્વીનામ તયા લોકા દેવી ત્વમ વિષ્ણુના પિતા ત્વમ ચ ધારયમામ દેવી પવિત્રમ કુર્વાસનમ. 5 વાર પાણી ચડાવી આપીશું, ચોખ્ખું પાણી ચડાવી આપીશું. હવે થોડું થોડું કંકુ, ચોખા, ફૂલ, અબીલ, ગુલાલ ચડાવીશું સાહેબ.
પૂષા વિશ્વવેદા સ્વસ્તિનો ભવિષ્યનેમિ સ્વસ્તિનો બૃહસ્પતિર્દધાતુ. પાછી ઝલક લીધી સાહેબ એમને. સ્વસ્તિ ન ઇન્દ્રો વૃદ્ધસ્વાહા સ્વસ્તિ ન પૂષા વિશ્વવેદાઃ સ્વસ્તિ ન શાસ્ત્રો અરિષ્ટનેમિઃ સ્વસ્તિ નો બૃહસ્પતિં દદાતુ. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ નિર્વિઘ્નં કુરુદેવ સર્વકાર્યેષુ સર્વદા. સમુદ્ર વસન દેવી પર્વન સ્થિતિ મંડળે વિષ્ણુપતિ નમસ્તુભ્યમ પાદ પક્ષ સમતામ પરેશ પર પગ મૂકીએ છીએ તો તમે અમને ક્ષમા આપશો અને અમારું કામ સરસ રીતે સુંદર રીતે નિર્વિઘ્ને પતે એવા અમને આશીર્વાદ આપશો. તો સમુદ્ર વસન દેવી પરમ ક્ષિતિ મંદળે વિષ્ણુ પત્ની નમસ્તુભ્યમ પાદપક્ષમ ક્ષમતમ પરમેશ્વરી વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ નિર્વિઘ્નમ કુરુદેવ સર્વ કાર્યેષુ સર્વદા. સૌપ્રથમ આપણે શ્રીફળ અને પછી ત્યાર પછી આપણે 5 ખાડા કરીશું. ભારત માતા કી જય. ચાલો આવો આચાર્ય શ્રી આવો. ચાલો બધા કોઈ વાત નથી. સાહેબ 1 મિનિટ આ બાજુ જોજો સાહેબ. 1 મિનિટ સાહેબ આ બાજુ જોવા થઈ ગયું છે. ઝાડો કાળો થાય. આપણે હવે વૃક્ષારોપણ આ બાજુ છે ડાયરેક્ટ બીજો રોલ જ કરી સાહેબ. ઉભા રહો બાજુમાં ભરને એક મિનિટ જો આપણે સાહેબ થોડાક પાસે રાખો. ઓકે ચાલો ભરી
कॉफी मारलो एक चलो